નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મેરડીમાં. મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સંજુ મેરડી ઓફિશિયલ ચેનલ પર. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પૂજા કરતી વખતે જોરથી બગાસા આવે, ધ્રુજારી આવે એનું કારણ શું હોઈ શકે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો તથા આ વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જ્યારે આપણે દેવી દેવતાની પૂજા પાઠ, ભક્તિમાળા વગેરે કરતા હોઈએ ત્યારે ઘણા મિત્રોને બગાસા આવવા, શરીરમાં ધ્રુજવા વગેરે જેમ કે અથવા તો શરીરમાં માથા ઉપર વજન થવું અથવા ઘણા મિત્રોને એવો ભાસ પણ થતા હોય છે કે એમની આજુબાજુ કોઈ હાજર હોય, આગળ પાછળ કોઈ હાજર હોય તેવું ઘણું બધું આવા સંકેતો દેવ આપણને આપતા હોય છે. તો મિત્રો, જ્યારે તમે કશું જ જાણતા ન હોય, કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભક્તિ ભગવાન કે દેવી દેવતાની કરતા હોય, પોતાનું નહીં પણ બીજાનું સારું ઈચ્છતા હોય, ત્યારે આવી ઘણી બધી પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો મિત્રો, ઘણા મિત્રો વિચારે છે કે પૂછે છે, એમના મનમાં પ્રશ્ન હોય છે કે આવું કેમ થાય છે. તો મિત્રો, આજે આવા કળિયુગમાં પોતાનું છોડીને બીજાનું સારું વિચારવું એ એક મોટી ભક્તિ છે. ને બીજું કે સાચી ભક્તિ, સાચી સેવા એ આપણે નિસ્વાર્થ ભાવે કરવી એ એક મોટી વાત છે. ને જે માણસ વગર સ્વાર્થની પૂજા પાઠ, ભક્તિ અને બીજાનું સારું ઈચ્છે છે તે ઘણા બધા મનુષ્યને તો નહીં ગમે, પણ મિત્રો દેવી દેવતાને આ માણસ ખૂબ જ પ્રિય હોય છે, ખૂબ જ ગમતા હોય છે. એટલે જે માણસ આવા કળિયુગમાં આવા સુશીલ અને ઉચ્ચ કોટીના વિચાર ધરાવતા હોય તેવા લોકો ભગવાન અને દેવી દેવતાને બહુ વાલા લાગતા હોય છે. કેમ કે આપણે એવા લોકોને નહીં જાણી શકીએ કે આ માણસ કોણ છે, શું છે અને કેવો છે, પણ દેવી દેવતાને અને ભગવાન તેવા લોકોને તરત જ ઓળખી લે છે. એટલે એમને એવા લોકો બહુ જ ગમે છે અને એ લોકો પ્રત્યે દેવી દેવતાઓનો ખૂબ જ સ્મિત ભર્યા ભાવ હોય છે, કારણ કે એનામાં બીજાનું સારું કરવાની ભાવના હોય છે. તો દેવી દેવતાએ ભગવાન પાસે તરત જ હાજર થતા હોય છે. એ માણસ જોડે ભગવાન તરત જ એમની જે પણ પૂજા પાઠ, જે નિસ્વાર્થ વગરની નિખાલસ વાળી ભક્તિ છે એમાંથી પ્રસન્ન થઈ અને એમને આવા ઘણા બધા સંકેતો આપતા હોય છે. પણ આવા લોકો જે ભોળા ભાવથી ભક્તિ, સેવા, પૂજા પાઠ કરતા હોય છે, આ દેવી દેવતાના ઈશારા સમજી શકતા નથી કે કોઈ વ્યક્તિ એમની સમક્ષ થવા માંગે છે, એમને રૂબરૂ થવા માંગે છે, કંઈક સારું કરવા માટે એમની જોડે આવવા માંગે છે. ને જ્યારે તમે આમાંથી કશું ના સમજી શકો તો તે તમારા બધા જ કામને જેમ કે પૂજા પાઠ, ભક્તિ અથવા તમારા સાચા ભાવથી પ્રભાવિત છે અને એ તમને આંઠે પોર તમારી સાથે અને સાક્ષાત હાજરા હજુર છે એવું તમને બગાસા અથવા ભાસ અથવા તો શરીર ઉપર વજન દ્વારા જાણ કરે છે કે તું આગળ ચાલ, તારી ભોળી ભક્તિને સેવા ભાવવાળા સ્વભાવથી અમે ખૂબ જ પ્રસન્ન છીએ. તો હંમેશા આવો ભાવ, પ્રેમને સેવાથી ભરેલો રહે તે માટે અમે 24 કલાક તારા સાથે અને તારું ધ્યાન રાખીશું અને તારી સાથે જ અમે રહીશું. અમે 24 કલાક તારા જોડે તારી જે પણ તારી સ્વાર્થ વગરની જે પણ ભક્તિ તું કરે છે, માળા પણ કરતો હોય
તમે રટણ પણ કરતા હોય એ પણ માતાજીને બહુ વાર લાગતું હોય છે, કેમ કે અમુક માણસના જે ભાવ હોય છે ને એ બહુ જ અગત્યના હોય છે અને ભક્તિમાં ભાવ અને શ્રદ્ધા બહુ જ કામ કરે છે. એના લીધે હંમેશા આવો ભાવ અને સેવા કરતા હોય, આવા ભાવ રાખીને એમના પાસે દેવી દેવતા હોય છે અને દેવ એમને આ રીતે આવા સંકેતો આપી અને એમને સમજાવવા માંગતા હોય છે અને એ એવું જાણવા માંગતા હોય છે કે એવું જણાવવા માંગતા હોય છે કે અમે 24 કલાક તારી સાથે રહીને તારું ધ્યાન રાખીશું કે તું આ કળિયુગી માયા જાળમાં આવીને તું આડો અવળો વળી ના જાય ને જે તારો સ્વભાવ છે એનું કોઈ વિપરીત કામ તું ના કરી દે, એવી સંભાળ રાખવા માટે તેમની હાજરીની પણ આપણને આવી રીતે જેમ કે બગાસા આવવા, ભાસ થવું, એવા ઘણા બધા પરચા થતા હોય છે ને ઘણા મિત્રોને ભક્તિ પૂજાપાઠથી પ્રસન્ન થઈ એમના કોઠે માતા ધૂણવા પણ ઉતરતા હોય છે ને ઘણા કિસ્સામાં ઘણા બધા એવા કિસ્સા છે. એમાં પણ એવું પણ હોઈ શકે કે કોઈ શક્તિ, તમારા વડીલોની કોઈ શક્તિ, તમારા પૂર્વજો, તમારા વડીલોની પૂજેલી દેવી દેવતા 4-5 પેઢીથી ભૂલાઈ ગઈ હોય અને પછી 4-5 પેઢીથી ભૂલાઈ ગયેલી માતા જ્યારે એમના વડીલો જેવું કોઈ, તમારા વડીલો જેવું કોઈ તમારા કુટુંબમાં કે પરિવારમાં જન્મે, તમારા કુટુંબમાં કોઈ એવો જન્મારો લે તો ફરી પાછી એ દેવી દેવતા ઉજાગર થવા માંગતી હોય છે. તો આવા ઘણા કિસ્સા બનતા હોય છે. એટલે તમે જ્યારે પૂજા પાઠ ભક્તિ કરવા બેસો ત્યારે તમને આવા ઘણા બધા સંકેતો જોવા મળે છે અને આવી ઘણી બધી પરિસ્થિતિનો તમારે સામનો પણ કરવો પડે છે અને તમને અનુભવ પણ થાય છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની જાણકારી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં.